એસડીપીઆઈ પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી દ્વારા અનેકવાર ભૂમાફિયાઓના ગેરકાયદેસર કામો બંધ કરાવી સરકારી મિલકતોની ચોરી થતા અટકાવી હતી, જે અદાવત રાખી ભૂમાફિયાઓ દ્વારા ન્યાયિક અવાજ દબાવવાનો પ્રયત્ન કરી ષડયંત્ર ઘડવામાં આવ્યું હોય તેવું જણાતા એસડીપીઆઈ ગુજરાત રાજ્ય મહામંત્રી બિલાલભાઈ કાઝી તેમજ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ મૌલાના ઉવૈસ સાહેબ દ્વારા સ્થાનિક આગેવાનો તેમજ એસડીપીઆઈના કાર્યકર્તાઓ સાથે રહી જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મુલાકાત કરી નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી હતી, તેમજ ડીજીપી ગુજરાત, રેન્જ આઈજી અને કચ્છ જિલ્લા એસપી સાહેબને રજૂઆત કરેલ અરજીની નકલ રવાના કરી હતી। એસડીપીઆઈ પાર્ટી જી અને બીજું અમે એ કહેવા માંગીએ છીએ કે અમે છેલ્લા 3-4 વર્ષથી જે કચ્છમાં મહેનત કરતા હતા એસડીપીઆઈ ને લાવવા માટે, એસડીપીઆઈ આવી બી ગઈ છે ને એસડીપીઆઈ ના લોકો જોડાય બી છે, પણ આ કદાચ જો તમે પાર્ટીને દબાવવાની કોશિશ કરતા હોય ને પાર્ટીનું કામ બંધ થઈ જાય અને આવા જાગૃત નાગરિક પાર્ટી પેદા ના કરે એવું કદાચ વિચારતા હોય તો હું કહી દઉં કે હવે કચ્છની જનતા એસડીપીઆઈ ને સપોર્ટ કરશે અને એસડીપીઆઈ માં બહુ મોટી સંખ્યામાં જોડાશે કચ્છની અંદર એસડીપીઆઈ ની અંદર, અને આવનારા દિવસોની અંદર બહુ મોટા મોટા કાર્યક્રમ પણ કચ્છની અંદર થવાના છે અમારા। ખરેખર શું છે ને શું નથી, પણ પોલીસે એવું કહ્યું છે કે એનું ઇતિહાસની પહેલી ફરિયાદ છે, પહેલી એનું ઉપર ગુનો છે, આની અંદર આવી રીતના ફોટો પાડીને મીડિયા ટ્રાયલ કરે છે પોલીસ, અને હજી તો ગુનો સાબિત નહીં થયો એની પહેલા તો એને આરોપી સાબિત કરી દીધું ને એની આખી છબીને ધૂળી કરી દીધી એની। તમારી પાર્ટીની પણ છબી ખરાબ થાય છે સાહેબ, અને માણસની પણ છબી ખરાબ થાય છે, કારણ કે હજી આરોપી તો સાબિત બી નથી થયા। બીજી વસ્તુ કે આ વ્યક્તિ પત્રકાર છે જ નહીં, જે આમાં ઉલ્લેખ કર્યું છે કે પત્રકાર છે એવી રીતે, અને એમાં ઘણી બધી વસ્તુ